વાયનેટ ન્યૂઝમાં હું દીક્ષિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરાના શિનોર તાલુકા પંથકમાં 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ આન બાન શાન સાથે મનાવાયો। શિનોર તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસ શિનોરના પુનિયાદ ગામે આવેલ પ્રાથમિક શાળાએ મનાવ્યો છે। પુનિયાદ ગામે આવેલા પ્રાથમિક શાળામાં શિનોર મામલતદાર મુકેશભાઈ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। તાલુકા કક્ષાએ મનાવાયેલા સ્વતંત્ર દિવસમાં શિનોર મામલતદાર, સિલોસ પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા સહિત પોલીસ જવાનો, શિનોર પ્રાથમિક આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર સહિત ભાજપા તાલુકા પ્રમુખ સહિત શાળાના શિક્ષકગણ, બાળક સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા। દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરતા શાળામાં પહેલા નંબરે પાસ થયેલ બાળકોને દાતાશ્રી દ્વારા અપાયેલા પુરસ્કાર, મામલતદાર, પીઆઈ, તાલુકા હેલ્થ ઓફિસર, મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતા। આવેલા મહેમાનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં દેશભક્તિ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા શાળાઓ દેશભક્તિમાં રંગે રંગાયા હતા। રિપોર્ટર કુણાલ દરજી, વાયનેટ ન્યૂઝ, શિનોર। Subscribe now and press the bell icon. Never miss an update.